કે સાહેબ અમને રોડ મેપ આપો વિદ્યાર્થી મિત્રો. આ રોડ મેપ હું દરેક ચેપ્ટરનો આ વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનમાં તો આપી જ દઉં છું, પણ આજે ચાલો તમે બધા ચર્ચા કરી છે, હું તમને માત્ર એક વેઇટેજ આપી દઉં ચેપ્ટરનો કે જેને વધારે પ્રમાણમાં ટાર્ગેટ કરશો ને તો બહુ સારા માર્ક્સ આવશે. મારા પાસેની યાદી છે. હેલો વિદ્યાર્થી મિત્રો, વિધાન વેબ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું એકવાર સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રને જે ટોપિક લીધા છે, જેનામાં અત્યારે સૌથી પહેલા ટોપિક છે જેનું નામ છે સૂચિ ખેત ઉત્પાદકતાના કારણો. બરાબર, આ કારણો પૈકી પણ એના મુખ્ય 3 કારણો છે. એક સંસ્થાકીય પરિબળો, બીજો ટેકનોલોજીકલ પરિબળો, ત્રીજો છે અન્ય પરિબળ. જનરલી પરીક્ષાની અંદર ઉલ્લેખ કરેલો હોય છે માત્ર આ જ પરિબળો સમજાવું વિદ્યાર્થી મિત્રો, અને આ પરિબળો છે એ કારણો છે. બરાબર, કારણ કે આ ચેપ્ટરની અંદર ઉપાયો પણ આપેલા છે, સેમ એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો. એનામાં પણ જે મુખ્ય હેડિંગ છે, પેટા મુદ્દા આપણે કરવાના છે એ સેમ જ લાગશે કે સંસ્થાકીય પરિબળો કારણોમાં છે અને સંસ્થાકીય પરિબળો ઉપાયોમાં પણ છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો કે પરીક્ષાની અંદર આપણને ખાસ પ્રશ્ન વાંચવાનું રહેશે કે કયો પૂછવામાં આવ્યું છે. બરાબર, હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છો તમને કહી દઉં કે મુખ્ય પરિબળો પૈકી હમણાં આપણે લઈએ છીએ સંસ્થાકીય પરિબળો. કે સંસ્થાકીય પરિબળો એટલે કેવા પરિબળો કે જે એમ સમજી લો કે આ ક્ષેત્રને કઈ રીતે અસર કરતા હશે. તો યાદ રાખજો કે ખેડૂતો જે છે એ માળખામાં રહીને કાર્ય કરતા હશે એવા પરિબળો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જેમાં સૌથી પહેલો આવે છે, યાદ રાખજો વિદ્યાર્થીઓ, એ માળખા પૈકી ભૌતિક પરિબળ, પછી સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને કાયદાકીય પરિબળો. આ જે પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો, એને સંસ્થાકીય પરિબળો કહેવાય છે. સરળ ભાષામાં કહીએ તો કે એનું માળખું નક્કી હોય છે. બરાબર, એને ધ્યાનમાં લઈ આપણી જે ખેત ઉત્પાદકતા હતી એ ઘટવા પામી હતી. એનું મુખ્ય કારણ શું છે એની વિસ્તૃત સમજૂતી આપણે આનામાં લેવાના છીએ. સરળ ભાષામાં કહું તો આની અંદર દરેક પેટા મુદ્દાની અંદર એક સમજૂતી કોમન આવે છે કે જે ખેડૂતો છે બરાબર, એને ઉત્પાદન ક્ષમતાની અંદર અથવા તો ખેતીના ઉત્પાદનની અંદર વધારો કરવામાં રસ ન હતો. શા માટે? કારણ કે આ જે પ્રથા પ્રમાણે આપણે આ મુદ્દો લેવાના છીએ કે આ સિસ્ટમ પ્રમાણે જે મુદ્દો લેવાના છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર ખેડૂત જે છે બરાબર, કે જે ખેતી ક્ષેત્રની અંદર સંકળાયેલો હતો એ પોતાના માટે કરીને ઉત્પાદન કરવાની ઈચ્છા થતી જ ન હતી. કારણ કે એ વધારે પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન કરતો હતો ને વધારે પ્રમાણમાં કદાચ એને આવક થતી હતી એ સમયગાળા દરમિયાન, તો એનો હિસ્સો પોતે તો રાખી શકતો ન હતો. તો એ શું વિચારતો હતો ખબર છે? આ હું બધી તમને આ જસ્ટ એક્ઝામ્પલ કહેવા માંગુ છું કે સમગ્ર પ્રશ્ન કેવા શું માંગે છે પહેલા આપણે સમજી ગયા ને તો પરીક્ષાની અંદર તમને સરળતાથી સમજાઈ જશે. તો કે સૌથી પહેલો પરિબળ એનામાં એમ આવે છે કે જે આપણે એમ કહેવાય કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન જે બધી પ્રથાઓ હતી, વિસ્તૃત લેવાના જ છે સમજ પરીક્ષાને ધ્યાનમાં લઈ, એ પ્રથાઓના કારણે એવું થતું હતું કે ખેડૂત વધારે ઉત્પાદન કરે ને તો એને વધારે પ્રમાણમાં કર ચૂકવવામાં જવાબદાર રહેવું પડતું. તો અત્યારે આ કિસ્સાની અંદર ખેડૂત શું વિચારતો કે હું ઉત્પાદન વધારે કરું છું, મહેનત હું કરું છું, પણ જે મોટા ભાગનો જે ભાગ છે આની અંદર આર્થિક રીતે જે મને કમાવવું છે એ તો મને અંગ્રેજોને કે ભાઈ એ સિસ્ટમ પ્રમાણે એ જે તે એમ સમજી લો કે એના ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મુજબ એ લોકોને કર ચૂકવવું પડતું. જનરલી અંગ્રેજો જતા મતલબ કે બ્રિટિશરો જતા, પણ અમુક કક્ષા એ લોકોને એમ લાગતું કે અમે શા માટે બધું કરીએ, અલ્ટિમેટલી જે ફાયદો થવાનો છે એ તો મળવાનું અંગ્રેજોને જ છે. તો શું કરતો હતો આ સમયગાળા દરમિયાન ખેડૂત છે ને એ પોતે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે કરી અને કોઈ પણ પ્રકારે સક્ષમતા દાખવતો જ નહીં. ઇવન કદાચ સક્ષમતા દાખવવા માટે એને નાણાંની જરૂર પડતી હતી, ધિરાણની જરૂર પડતી હતી વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે પણ એવું માનવામાં આવતું હતું. તમે જોઈ શકો ટકાવારી માત્ર તમારી સમજ માટે લઉં છું કે કદાચ પરીક્ષામાં યાદ રાખવાની જરૂર નથી, હું એમ જ કહું છું, પણ યાદ આવી જશે કે 71.6%, મતલબ કે 71.6% જે પર્સન જે છે બરાબર, એનામાં જે પણ ધિરાણ આપતા હતા ને એ બધી ખાનગી સંસ્થાઓ હતી. ધિરાણ લેવું પડતું હતું તેનો વ્યાજનો દર વિદ્યાર્થી મિત્રો બહુ સારા એવા પ્રમાણમાં વધારે હતું અને વધારે પ્રમાણમાં 71.6% લોકો ખાનગી જે છે એ આવી રીતે ધિરાણ પૂરું પાડતા હતા. ત્યારે કોઈ પણ પ્રાદેશિક બેંક ન હતી કે સરકારી બેંક ન હતી. તો એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે એવો પ્રયત્ન કરવામાં આવે આ પદ્ધતિને ધ્યાનમાં લઈ કે ખેડૂતોને જે ધિરાણ મળે છે એનો જે વ્યાજનો દર છે ને એ ઓછું થાય એના માટે કરી ઘણા બધા સરકારે પ્રયાસ કર્યા છે. અને વેલ એન્ડ ગુડ, એનામાંથી સૌથી પહેલો પ્રયાસ હું તમને કહી દઉં, લેવાનું જ છું વિસ્તૃત સમજૂતી, કે 1982 ની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ એક માત્ર પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. એટલે ફરી પાછું હું ઘણી વખત તમને કહું છું, કયો તો કે જ્યાં 1900 નો વર્ષ આવે છે ને શરૂઆતમાં, એમાં 1900 યાદ રાખવું છે. શું યાદ રાખો? 82 નાબાર્ડ. મતલબ કે આની અંદર તમને આગળના જે બે ડિજિટ છે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે બધાને ખ્યાલ છે 1900 ની સાલ જે છે એ કોમન બધા સબ્જેક્ટની અંદર આવે છે, પણ જ્યાં નથી આવતી ત્યાં યર યાદ રાખવાનો છે. કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે બીએસસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તો 1800 ની વર્ષની અંદર સ્થાપના કરવામાં આવી હતી વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનને ધ્યાનમાં લઈએ તો આવા મુદ્દામાં 1800 યાદ રાખવું જરૂરી છે ને આવા પ્રશ્નો પૂછાય છે. તો આની અંદર શું કહેવાનું છે કે 82 ની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જેનો પૂર્ણ સ્વરૂપ શરૂઆતમાં લઈને તમારો એક માત્ર પ્રશ્ન શરૂઆતમાં પ્રસ્તાવનામાં જ કવર કરી લઈએ. શું તો કે
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાની અંદર ઓછામાં ઓછો એક આંકડાકીય માહિતી અથવા અર્થ અથવા તો પૂર્ણ સ્વરૂપ આવવાની સંભાવના પૂરી રહેલી છે, એટલે મગજમાં ફિટ રાખજો. 1982 એની સ્થાપના યાર હતું અને એનું ફૂલ ફોર્મ આ હતું. તો એનો મતલબ કે આની અંદર ઘણા બધા એવા પ્રશ્નો હતા કે લોકો શું કરતા હતા કે ના સાહેબ આપણને વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવાની જરૂર નથી. લોકો મતલબ અહીંયા કોણ? યસ, અહીંયા ખેડૂતને વિચારવાનું છે કે તમે પોતાની પરિસ્થિતિ સમજી લો કે તમે કોઈ પણ જમીન જે છે એ ભાડે લ્યો છો. ભાડાની અંદર તમને ભાડું વધારે દેવું પડે છે. તમને કદાચ આવક થાય છે તો આવકનો જે ભાગ જે છે એનામાં વધારે પ્રમાણમાં કર ચૂકવવો પડે છે. તો તમે આવા કાર્ય કરશો? ના સાહેબ, નહીં કરીએ. એનો મતલબ કે આ સમગ્ર એમ સમજી લો સિસ્ટમની અંદર સંસ્થાકીય પરિબળોમાં એમ જ કહેવા માંગે છે કે ખેડૂતોનું છે ને અલ્ટિમેટલી શોષણ થતું હતું. એના કારણે ખેડૂતોએ ખેતી ક્ષેત્રની અંદર વધારે પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા માટે કરી અને પોતાનું જે છે એ સક્ષમતા દાખવી ન હતી. એને વધારે પ્રમાણમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદન કરવામાં રસ ન હતો. આ સમગ્ર મુદ્દાની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો વાક્યાર્થનો ફેરફાર કરી અને સમજાવવાની કોશિશ કરી છે. એટલે મેં શરૂઆતમાં તમને કોમન પોઈન્ટ કહી દીધો કે ખેડૂતોને અંદર ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારવામાં રસ ન હતો. આ મુદ્દો બહુ કોમન છે. ચાલો, તો શરૂઆત તમે જોતા હશો નીચી ખેત ઉત્પાદકતાના કારણો. યાદ રાખજો મારો શબ્દ શું છે સાહેબ? નીચી ખેત ઉત્પાદકતાના કારણો પૈકી સંસ્થાકીય પરિબળો અંગે સમજૂતી આપો. XYZ ગુણ. તો મગજમાં વિચારવાનો માત્ર કયા પૂછ્યા છે? તો સૌથી પહેલા સાહેબ કારણો જ પૂછ્યા છે. બીજી બાબત કયા પરિબળો છે એની અંદર? સાહેબ માત્ર સંસ્થાકીય પરિબળ છે તો એને ધ્યાનમાં લઈ સમજૂતી આપવાની. બરાબર, અહીંયા મેં સંસ્થાકીય પરિબળનો અર્થ નથી લીધો. મેં તમને શરૂઆતમાં જ કહી દીધું. ખેડૂતો જે છે એ માળખાની અંદર રહીને ખેતી કરે છે કે જેની અંદર કયા કયા પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે? તો ભૌતિક પરિબળ, સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને કાયદાકીય પરિબળને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલો મુદ્દો શું છે? જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. વિદ્યાર્થી મિત્રો, મુદ્દો બહુ સમજવા જેવો છે. આ જીપીએસસી લેવલનો ક્વેશ્ચન કહી શકાય કે તમે આગળ જીપીએસસી માં જશો ને તો આ બધી પ્રથાઓ વિસ્તૃત સમજૂતી આવશે. હું તમને બહુ શોર્ટમાં કહેવા માંગુ છું કારણ કે વિસ્તૃત સમજૂતી આની અંદર પણ આપણને આપવાની નથી. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણા દેશની અંદર બ્રિટિશરોનું શાસન ચાલતું હતું અને બ્રિટિશરો જવાના હતા એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો આપણા દેશની અંદર ભારત દેશમાં અમુક જગ્યાએ અલગ અલગ પ્રકારની પ્રથા હતી. કર પ્રથા, જે અત્યારે કેમ ટેક્સ સિસ્ટમ છે ત્યારે આખી ટેક્સ સિસ્ટમ અલગ હતી. કોના માટે? તો કે ખાસ ખેડૂતો માટે કરીને. હવે એનામાં દરેક ટેક્સ સિસ્ટમની જે પેટર્ન છે, ચૂકવવાની જે પદ્ધતિ હતી એ અલગ અલગ હતી. અંદર એ લોકો એમ કહેતા હતા કે આપણને કર ચૂકવવાનો છે. એટલે આની અંદર એમ કહેવા માંગે છે કે હવે આ જે કર ચૂકવવાની સિસ્ટમ હતી ને એનામાં 3 મુખ્ય સિસ્ટમ આવે છે. યાદ રાખજો. એક જમીનદારી પ્રથા, બીજી મહાલવારી પ્રથા, પછી રૈયતવારી પ્રથા. આ માત્ર પ્રથાનું નામ યાદ રાખી, જે દરેક ટેક્સ સિસ્ટમની અંદર ચેન્જીસ હતા. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું બહુ શોર્ટમાં સમજૂતી આપું છું. પરીક્ષામાં ક્યાંય સમજાવવાની જરૂર નથી કે જમીનદારી પ્રથામાં શું હતો. એ સમયગાળા દરમિયાન ખેડૂત જે છે કોણ હતો સાહેબ? ખેડૂત જે છે એ મજૂર હતો. હું માત્ર કહેવા માંગુ છું, પરીક્ષામાં લખતા નહીં. શું કામ? કે જેના પાસે ઘણી બધી જમીન છે એને ખેતી કરવાની જરૂર ન હતી, અને જેના પાસે જમીન નથી એને ખેતી કરવાની એ સમયગાળા દરમિયાન ઈચ્છા હતી. કારણ કે આપણો મોટા ભાગનું જે ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો અને કુદરતી ક્ષેત્ર છે જેનામાં આપણને કોઈ પણ શિક્ષણની જરૂર અત્યારે પડે છે પણ પહેલા ન હતી. લોકો શું કરતા? વધારે પ્રમાણમાં ખેતીની અંદર જોડાયેલા હતા, જે ગામડામાં રહેતા હતા. તો આ જમીનદારો પાસે ઘણી બધી જમીન હતી. શું કરતા? તો કે ખેડૂતોને આપી દેતા. એ ખેડૂતો શું કરતા એના ઉપર? તો ખેતી કરતા ને એ જે છે ખેતી કરતી વખતે એને શું ચૂકવવું પડતું? એ જમીનદારોને ભાડું ચૂકવવું પડતું હતું. બરાબર. બીજી વસ્તુ, યસ, પછી આવે છે મહાલવારી પ્રથા. હવે આ મહાલવારી પ્રથાની અંદર એવું હતું કે ગામડાની અંદર સમગ્ર સમુદાય છે ને વિદ્યાર્થી ખેતી જ કરતો, અને ખેતીમાંથી જે પણ આવક થાય એના અમુક ટકા જે ભાગ છે, બરાબર, સારો એવો ભાગ હતો, જે શું કરવામાં આવતું તો કે બ્રિટિશરોને, બરાબર, એ લોકો કર તરીકે ચૂકવતા. સમગ્ર સમુદાય ભેગું કાર્ય કરે. બરાબર. આ હતી શું? તો કે યસ, મહાલવારી પ્રથા. અને રૈયતવારી પ્રથા એની અંદર શું હતું ખબર છે? કે રૈયતવારી પ્રથાની અંદર વિદ્યાર્થી મિત્રો ખેડૂતો પાસે જે પણ જમીન હતી એનામાં જે પણ એને આવક થતી હતી એ આવકનો હિસ્સો કર તરીકે એ ખેડૂત પોતે ચૂકવતો હતો. 3 વસ્તુ ક્લિયર થઈ. આની અંદર જમીન કોની હતી સાહેબ? જમીનદારની હતી. પણ ખેતી જે ખેડૂત છે એ ખેતી કરી અને અમુક ભાગ જે કર જે છે બ્રિટિશરો ચૂકવતો હતો. બરાબર. હવે બ્રિટિશર પદ્ધતિમાં પણ અમુક ગામડાની અંદર રોકાયેલા હતા કે ભાઈ આ પ્રથાની અંદર આ જે છે એ ગામડાનો જે મુખિયો છે કે સરપંચ છે એ સમયગાળામાં જે મુખ્ય વ્યક્તિ છે એ કર ભેગું કરીને પહોંચાડતો હતો. બરાબર. એ રીતે. તો એનો મતલબ આ હું વિસ્તૃત સમજૂતી નથી આપતો. વિસ્તૃત સમજૂતી આપણે પરીક્ષામાં પૂછાશે પણ નહીં, પણ આ માત્ર તમને એટલે સમજ માટે આપી કે આની અંદર અલ્ટિમેટલી નુકસાન કોને થતું હતું ખબર છે? યસ, તો કે જે ખેતી કરે છે ને એ આવક મેળવતો હતો ને એ આવકનો અમુક ભાગ કર તરીકે ચૂકવતો હતો. એ એના માટે નુકસાન હતું, જે એ લોકોને પોસાતું હતું. બટ ઓબ્વિયસ વસ્તુ છે, તમારી પોતાની જમીન હોય, તમે પોતે એમ સમજી લો આવક મેળવતા હો, તમે પોતે એમ સમજી લો કે મહેનત કરતા હો ને સારું એવું પાક થતું હોય ને આવક થતી હોય, તો એનો ભાગીદાર કોણ હોવો જોઈએ સાહેબ? આપણે પોતે હોવા જોઈએ. પણ એ સમયગાળા દરમિયાન શું હતું ખબર છે?
અંગ્રેજોને ચૂકવવો પડતો હતો. આ જ સિસ્ટમને કારણે એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો આપણા દેશની અંદર ખેતી ક્ષેત્ર છે ને એ નબળું પુરવાર થયું હતું. એનું મુખ્ય કારણ આ જ છે, આ બધી કર પદ્ધતિઓ. બરાબર, આ હતી એની મેઇન સમજૂતી. હવે હું મેઇન કીવર્ડ શબ્દ લેવાનો છું, હું વિસ્તૃત સમજૂતી નથી લેવાનો. શા માટે? કારણ કે મેઇન કીવર્ડ છે એ વિસ્તૃત સમજૂતી જેવા જ મેં તમને કરાવ્યા અત્યારે શરૂઆતમાં. તો સૌથી પહેલા શું સાહેબ, પહેલો પોઈન્ટ એમ છે કે આ જે પ્રથા હતી જેમાં જમીન પર ખેતી જે છે એ ઘણોતિયા કે જમીન વિહોણા ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી. ઘણોતિયા કે જમીન વિહોણા ખેડૂતો એનો મતલબ શું કે જે લોકો ખેતી કરે છે ને એની પોતાની જમીન છે જ નહીં. ઘણોતિયો તમે સાંભળ્યો છે, ધોરણ 10 માં આવી ગયું છે કે જેની અંદર ખેડૂત જે છે એ ખેતી કરે છે, એ ખેતર ઉપર એ માલિક પોતે નથી, તો એક મજૂર તરીકે કાર્ય કરવા જાય છે કે બીજાની જમીન જે છે અમુક ટકા જે ભાગ જે છે એ આપી એ ખેતી કરે છે અને એ ખેતીની તરીકે એ પોતે જે છે એ પોતાનું ગુજરાન ચલાવે. સરળ ભાષામાં કહું ને તો અત્યારે વર્તમાન ભાષામાં એમ કહેવાય કે ભાડે જમીન ઉપર ખેતી કરે છે. બરાબર, અને એ આવક નથી મેળવતો. શું મેળવતો ખબર? એ મજૂરી ટાઈપનું કાર્ય કરે છે. એટલે ગણોતિયો હતો. બરાબર, ટૂંકમાં પોતાની માલિકીની જમીન ન હતી. બરાબર, જે જમીન વિહોણા ખેડૂત હતા એ લોકો ખેતી કરતા. જો એ લોકો ઈચ્છે છે યસ, દરેક પ્રથામાં માત્ર જમીન ઉપર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જે છે પદ્ધતિઓ એ જુદી જુદી હતી, જેના કારણે કુલ ઉત્પાદનનો મોટો ભાગ વિદ્યાર્થી મિત્રો ભાડા સ્વરૂપે જે છે એ ખેત મજૂરો પાસેથી ઉઘરાવવામાં આવતો. મતલબ કે જે કુલ ઉત્પાદનનો ભાગ છે એના અંદર જે પણ એને આવક થાય છે એ આવકનો મોટો ભાગ વિદ્યાર્થી મિત્રો ભાડામાં જતો હતો. સરળ એક્ઝામ્પલ તમને કહું ને તો કેવા એમ જ માંગે છે, ખેતી તમે ઘણી બધી કરી, ઘણી બધી મહેનત કરી, એ મહેનત પ્રમાણે તમને જે ફળ મળવું જોઈએ આવકનો એની જગ્યાએ તમને ભાડું ભરવું પડતું હતું. એ કોઈ પણ ખેડૂતને પોસાતું ન હતું. તેમજ આના સાથે ભાડા સાથે શું હતું, જે સાહેબ કર પણ ચૂકવવો પડતો હતો. એનો મતલબ કે જે માલિક છે એ શું કરતો હતો કે આપણે એ કોઈ પણ ખેડૂતે જમીન વિહોણો હતો એટલે બીજા કોઈની જમીન ઉપર કાર્ય કરતો હશે. બરાબર, બીજા કોઈની જમીન ઉપર ખેતી કરતો હશે એટલે જેની જમીન ઉપર ખેતી કરે છે એને ભાડું પણ ચૂકવવાનું, પ્લસમાં જેને જે આવક થાય છે એ આવકમાંથી જે છે એ કર પણ ચૂકવવાનો થતો હતો. તો આ બધી વસ્તુઓના કારણે ખેડૂતને શું લાગતું ખબર છે કે હું કાર્ય કરું છું, મહેનત પણ હું કરું છું, પણ આનો ફળ મને નથી મળતો. વધુ પડતો કોને મળે છે? એક તો જે માલિક છે જમીનનો એને મળે છે, પ્લસમાં જે કર જે વસૂલ કરવામાં આવતું હતું બરાબર સરકાર દ્વારા, બ્રિટિશ સરકાર દ્વારા, એ લોકોને મળે છે. તો ખેડૂતોને કોઈ ઇન્ટરેસ્ટ ન હતો. બરાબર, એમ કહેવા માંગે છે. યસ, પછી શું કહે છે? યસ, તો કે ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવાનો કોઈ રસ ન હતો. મેં તમને કીધું કોમન પોઈન્ટ. બરાબર, મગજમાં રાખજો, કામ આવશે. યસ, ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડક સલામતી અને ભાડા નિયમન કાયદા પસાર થયા, પરંતુ યોગ્ય રીતે અસરકારક રીતે અમલ થયું જ નહીં. શું કહે છે આની અંદર કે ખેડે તેની જમીન એ સમયગાળા દરમિયાન એ લોકો એમ કીધું હતું વિદ્યાર્થી મિત્રો, બહુ સારી બાબત હતી આ સમયગાળા દરમિયાન કે નક્કી કરવામાં આવ્યું હતું ગવર્મેન્ટ દ્વારા જે તે સમયગાળા દરમિયાન કે જે ખેતર ખેડે છે ને એની જમીન જે છે એને અમુક સમયગાળા બાદ મળી શકે છે. પણ ખરેખર કાયદો પસાર કર્યો, ખેડૂતોએ બહુ સરસ મજાનું ઉત્પાદન કર્યું, પણ પાછળથી ખરેખર જે કાયદાનો અમલ થવો જોઈએ ને એ અમલ થયો નહીં. અને જે ભાડા નિયમન કાયદા પસાર થયા પરંતુ ખરેખર એનો અમલ થયો નહીં. એનો મતલબ કે સરકારે બધાને એમ કીધું કે ના, જે ખેડૂત જે છે એ અમુક સમયગાળા સુધી એ ખેતી કરે છે એ ખેતરની અંદર તો ખરેખર એની જમીન થવી જોઈએ, પણ એ ખરેખર રીતે કાયદાકીય રીતે એ સમયગાળા દરમિયાન કીધું હતું એ પ્રમાણે ખરેખર અમલમાં આવ્યું નહીં. એટલે દરેક ખેડૂતને શું થયું કે અમે શા માટે વધારે ઉત્પાદન કરી ખેતીની અંદર. અને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ખેતી ક્ષેત્ર જો નબળું પડે છે, આગળ ઘણા બધા વિષયોમાં આપણે ચર્ચા કરી લીધી છે, આગળના ચેપ્ટરોમાં પણ આવી ગયું છે કે તમારા જે અર્થતંત્રના મુખ્ય 3 ક્ષેત્રો છે. સૌથી પહેલા સાહેબ ખેતી ક્ષેત્ર, પછી ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર, અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રમાં સૌથી મુખ્ય અને પાયારૂપ ક્ષેત્ર કયું છે ખબર છે? અને પછીના ચેપ્ટરમાં ઉદ્યોગમાં આવશે ખેતી ક્ષેત્ર. જો ખેતી ક્ષેત્ર તમારો નબળો પુરવાર થશે તો બાકીના બંને ક્ષેત્રો જે છે નબળા પુરવાર થવાના જ છે. ત્રણેયનો સંયુક્ત વિકાસ કરવા માટે ત્રણેય ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે. પંચવર્ષીય યોજનાઓની અંદર પણ દરેક સમયગાળા દરમિયાન અમુક જે છે યાદ રાખજો કે એ વર્ષની અંદર એ પંચવર્ષીય યોજનામાં અમુક ક્ષેત્રને ભાર આપીની પાછળનું કારણ આ છે, જે તમારા ઉદ્યોગવાળા ચેપ્ટરમાં આવવાનું છે. ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમને લખવું તમારે ચોપના છેલ્લા પેજ ઉપર લખી નાખો કે કઈ પંચવર્ષીય યોજનાની અંદર કયા ક્ષેત્રો ઉપર વધારે પ્રમાણમાં ભાર મૂકવામાં આવ્યું છે. આ કદાચ પ્રશ્ન બહુ સારા એવા લેવલનો પૂછવું હોય તો પૂછી શકાય છે. જનરલી તમને કહી દઉં, આ ચેપ્ટર જે અમુક ચેપ્ટરમાં આવે છે એ ચેપ્ટરના સંદર્ભમાં જ તમને શું કરવાનું છે? ટાર્ગેટ કરવાનો છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આ હતો પ્રથમ મુદ્દો. વિસ્તૃત સમજૂતી મેં લઈ જ લીધી છે, પણ કીવર્ડ્સ મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યા છે. એનો મતલબ કે આ બધા કીવર્ડ્સ છે, તમને સ્ક્રીનશોટ પાડવું હોય તો અંતમાં પાડી લેજો, કારણ કે અત્યારે પહેલા સમજેલું હોવું જરૂરી છે. અને જ્યાં મેં અહીંયા તમને જે સ્લેશ દેખાતી છે એનો મતલબ ત્યાંથી તમે મુદ્દાને સેપરેટલી બીજા મુદ્દાની અંદર કન્વર્ટ કરી શકો છો. એનો મતલબ કે 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે તો કોઈ પણ 3 મુદ્દા સમજાવવાના રહેશે. અને એ 3 મુદ્દા પણ મેં કયા લીધા છે ખબર છે? કે જે તમને 1 માર્કની અંદર પણ ગેરંટી સાથે કામ આવશે. સપોઝ ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ કે પ્રશ્ન જે છે કારણો નથી પૂછાતા સંસ્થાકીય, તેમાં ત્યાં નાબાર્ડ આવ્યું, કામ આવી ગયો. ખાનગી સંસ્થાઓ જે છે એ નાણાકીય સંસ્થાઓની અંદર ટકાવારી કેટલી હતી સાહેબ? 71.6%. તમે કીધું હતું, અમને યાદ રહી ગઈ. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી સાહેબ? 82 ની અંદર તમે કીધું થઈ હતી.
યાદ આવી ગયો? આવી રીતે જ હું કરાવવાનો છું પ્રશ્ન. હું જે પણ પ્રશ્ન આપણી ચેનલ ઉપર મૂકું છું ને એ એવા ટાર્ગેટ કર્યા છે ક્વેશ્ચન સૌથી પહેલા કે જે ટ્વિસ્ટેડ હોય. હા, ઘણા લોકોને એમ લાગશે આ તો પરિબળ ઈઝી છે. ઈઝી જ છે, પણ તમને ખબર હોવી ખપે કે આ પરીક્ષાની અંદર મેં કયો વાંચ્યો છે, કયો તૈયાર કર્યો છે, કયો મને સમજાવવાનો છે. હવે ઉપાયોની અંદર તમે આ જ મુદ્દો હેડિંગમાં લખી આવો, બરાબર, ને વિસ્તૃત સમજૂતીમાં તમે આ મુદ્દા સંદર્ભમાં સમજાવો કારણો, તો આ ઉપાયો ન કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. હવે બીજો મુદ્દો આવે છે ખેત ધિરાણ, જે આપણે ચર્ચા કરી. ધિરાણ એટલે શું? કે એ લોકો લોન લેતા હતા, ખેડૂતો, એ લોકોને જે તકલીફ પડતી હતી, મેં તમને જે કીધું ખાનગી સંસ્થાઓ જે છે એ વધારે પ્રમાણમાં હતી, તો એ જ કહે જો કે પાકના અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા છે. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ગામડાનો જે ખેડૂત છે એના પાસે પેલા એટલો આવકનો હિસ્સો ન રહેતો હતો કે જે ફરી પાછો રોકાણ કરી શકે. માટે જે છે એ બિયારણો જોઈએ, દવાઓ જોઈએ, જંતુનાશક દવાઓ, પછી જે સીડ્સ એટલે કે બીજ જોઈએ છે, આ બધી વસ્તુની જરૂરિયાત હતી. બધી વસ્તુની જરૂરિયાત કરવા માટે શું જોઈએ? સાહેબ, રોકાણ જોઈએ. અને હેક્ટર દીઠ તમને સારું એવું ઉત્પાદન મેળવવું હોય, તમને સારા એવા પ્રમાણમાં વસ્તુની જે તમને ક્વોન્ટિટી જોઈએ એ વધારે જોઈએ, મતલબ જથ્થો વધારે જોઈએ. એ જથ્થો લેવા માટે જે છે દરેક ખેડૂત જે છે એ સક્ષમ ન હતા એ સમયગાળા દરમિયાનની વાત છે, બરાબર. ઓકે, તો શું કહે છે કે પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ દ્વારા તેઓ બિયારણ, જંતુનાશક દવા, ખાતર વગેરેની ખરીદી કરવા માટેનો ઉપયોગ કરતા હતા, બરાબર. યસ. એના પછી શું કહે છે કે આઝાદીના સમયથી ખાનગી નાણાં ધીરનારની સંખ્યા ખૂબ જ વધારી હતી. અને ખાનગી નાણાં ધીરનાર એટલે મેં તમને કીધું એ કે જે લોકોનો વ્યાજનો દર કેવો હતો? સાહેબ, બહુ જ વધારે હતો. એટલે શું કહે છે અંદર? યસ, તો સંખ્યા વધારે હતી, પ્લસમાં એમનો જે વ્યાજનો દર છે એ વધારે હતો. જેમાં ભારતમાં 1951 ફરી પાછો વર્ડ આવ્યો, કયો? 1900. યાદ શું રાખવાનું? સાહેબ, 51 યાદ રાખવાનું છે, બરાબર. તો 51 ની અંદર શું કહે છે કે 1951 થી 71.6% લોકો ખેત ધિરાણનું કાર્ય કરતા હતા. તમે સમજો શું કહેવા માંગે છે કે ભારત દેશની એ સમયગાળા દરમિયાન જે 71.6% એટલે એપ્રોક્સિમેટલી 72% લોકો શું કરતા હતા ખબર? માત્ર ધિરાણ કરતા હતા. અને ધિરાણની અંદર પણ ખાનગી સંસ્થાઓ હતી. એનો મતલબ તમે સમજો ને કે સમયગાળા દરમિયાન પરિસ્થિતિ કેવી હશે કે ખેડૂતોને જે ધિરાણ જોઈતું હતું એના માટે ધિરાણ દેવાવાળાની સંખ્યા 72% હતી. તમે વિચાર કરો, એ 72% જે ખાનગી સંસ્થાઓ છે, વિચાર કરો તમે કેટલા પ્રમાણમાં વ્યાજ લેતી હશે કે એક સંસ્થા છે એટલા ટકા. એનો મતલબ કે સમયગાળા દરમિયાન જે ખેડૂતની પરિસ્થિતિ નબળી થઈ હતી ને એનું મુખ્ય કારણ આ દેવું છે લોકોનો, કે દેવું ચૂકવવા માટે જે વ્યાજ ચૂકવવું પડતું હતું ને એ બહુ જ વધારે પ્રમાણમાં હતું. અને તમે ઘણી બધી મૂવી, ઇવન એક્ઝામ્પલ તરીકે હું તમને માત્ર એક મૂવીનો માત્ર એક જ નામ લેવા માંગુ છું. એ મૂવી કદાચ તમે જોયું હોય ને તમને પોતે આઈડિયા આવી જશે. લગાન મૂવી તમે જોયું હશે. એ આખી મૂવીની અંદર જે ચર્ચા કરી છે અત્યારે તમને જોવાની નથી, પરીક્ષાને ધ્યાનમાં લઈ, બરાબર. આ માત્ર તમને સમજૂતી માટે કહું છું. એ સમયગાળા દરમિયાન જે બ્રિટિશરોની જે નીતિઓ હતી ને, બરાબર, ખેડૂતો માટે કરીને એ બહુ કપરી હતી. તમને અત્યારે એમ લાગે સાહેબ અમે તો બહુ સુખી છીએ, ખેતી ક્ષેત્ર સાથે કદાચ સંકળાયેલા હો, તમે એમ કહેતા હશો સાહેબ અમે બહુ સુખી છીએ. આવી ચર્ચા શું કામ કરી છે? તમે એ વસ્તુ જોઈ નથી. કદાચ તમને જોવી હોય તો 12મા ધોરણના વેકેશન દરમિયાન કઈ જોજો, ખબર છે? માત્ર એક લગાન જોજો. તમે જોશો ને તમને એમ લાગશે હા બાપરે આવી પરિસ્થિતિ હતી. માત્ર એ લોકોએ ફિલ્મ દર્શન સ્વરૂપે જ રજૂ કરી છે, પણ એ જે સ્ટોરી છે ને એ બહુ સરસ રીતે લોકો રજૂ કરી છે કે સમયગાળા દરમિયાન સ્થિતિ શું હતી ખેડૂતોની, બરાબર. એટલે જોજો તમને એમ લાગશે કે યાર આવી પરિસ્થિતિ હતી, તો આ વસ્તુ છે એટલે જ તમને ભણવામાં આવે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અને હા, મે બી કદાચ આ વિડીયો 2025-26 માટે જોતા હશો તો એનામાં ચેન્જ હશે, કારણ કે 2025 થી જે છે તમારો સિલેબસ ચેન્જીસ થવાની પૂરેપૂરી કોશિશ ચાલુ છે. કદાચ તમારી અપડેટ વર્ઝન આવી ગયું હશે તો હું હમણાંથી કહી દઉં કે અહીંયા ફેરફાર થયા હશે. ટકાવારીની અંદર શરૂઆતમાં કીધું તમારી ચોપડીની અંદર જે પણ ટકાવારી આપી હોય એને માન્ય ગણવી, કારણ કે ચોપડીની અંદર સુધારાની પ્રોસેસ અત્યારથી આજથી ચાલુ થઈ ગઈ છે, બરાબર. એનો મતલબ કે ચેન્જીસ આવવાના છે. એટલે કદાચ આ વિડીયો જોનાર મારો વિદ્યાર્થી 2025-26 ને ધ્યાનમાં લઈ મે બી જોવા આવ્યો છે, હું એટલું જ કહીશ કે આપણી ચેનલ ઉપર રહેલા અર્થશાસ્ત્રની અંદર જે પણ ટકાવારી માહિતી જે આપણી 2017ની આવૃત્તિને ચેન્જીસને ધ્યાનમાં લઈ મૂકવામાં આવ્યા છે, કદાચ એ અત્યારે 2025-26 ની અંદર ફેરફાર થવાના છે, તો તમે એને માન્ય કરજો. હું શરૂઆતમાં કહી દઉં છું, કારણ કે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સાહેબની ચેનલ ઉપર જે કન્ટેન્ટ છે એ અને આ ફરક છે. તો કે અપડેટ તો આવી જ જવાનું છે, મારી ચેનલ ઉપર પણ અપડેટ આવી જશે, પણ જસ્ટ એક વાત છે, કદાચ તમે ફરીને વિડીયો મળી ગયો છે તો તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ટકાવારી બદલી શકે છે, કોન્સેપ્ટ નહીં બદલે, આ હું તમને કહી દઉં. ઓકે, યસ. એટલે શું કહે છે કે સરકારે 1975 વળી પાછો યર શું આવે, હવે તમને સાઈડમાં યર લખી દઉં. સૌથી પહેલા 51 આવ્યો, પછી યસ સાહેબ 75 આવ્યો. આ તો યાદ રહી જશે, બરાબર, સરળતાથી. એટલે હું લેતો નથી. તો 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંક જોઈ હશે કે આરઆરબી ની એક્ઝામ, એ બધી આરઆરબી બેંકો આવી છે. કઈ છે? પ્રાદેશિક ગ્રામીણ બેંક. ગુજરાતીમાં કહેવાય પ્રાદેશિક ગ્રામીણ બેંક. તેની સ્થાપના ક્યાંથી કરવામાં આવી હતી? સાહેબ 75. યાદ ના રહે તો સાહેબ રૂરલ 75 અમે યાદ રાખશો કે અમારા એમ સમજી લો કે શહેરથી જે ગામડું છે 75 કિલોમીટર દૂર છે અને બેંકની સ્થાપના થઈ છે. કઈ? તો કે પ્રાદેશિક બેંકની સ્થાપના.
આમ અમુક ટ્રિક્સ બનાવો તમે. પરીક્ષાની અંદર આપણને જવાબથી મતલબ છે. કેમ યાદ રાખીને ગયા છો ને એ આજની તારીખમાં કોઈ પણ પરીક્ષાની બારી આવે કોઈ પણ પેપર ચેક કરવા તમને પૂછવાનું નથી. એટલે જ આપણે ચેનલ ઉપર કાંઈક નવી જ વસ્તુ તમને મળી હશે કે પરીક્ષામાં યાદ નથી રાખવું તમને, પણ ઓટોમેટિકલી યાર અમે વિડીયો જોતો સાહેબે કીધું હતું કે યાર આમ 75 કિલોમીટર દૂર આવેલી છે પ્રાદેશિક બેંક, આવી ગઈ આંકડાકીય માહિતી યાદ. બરાબર, આમ આપણે કરશું. યસ, એટલે 1975 ની અંદર કોની સ્થાપના કરવામાં આવી હતી સાહેબ? આરઆરબી ની. મેં શોર્ટમાં જ લખું છું. બરાબર. પછી 82 માં શું સાહેબ? નાબાર્ડની સ્થાપના. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્ન નથી પૂછાતો ને તો આ આઈએમપી તમને કામ આવશે કે એક માર્ક કદાચ પૂર્ણ સ્વરૂપ આવે, કદાચ એનો એસ્ટાબ્લિશમેન્ટ યર એટલે કે ક્યારે સ્થાપના થઈ હતી એ પણ આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. અથવા એમ પણ આવે કે કયા સમયગાળાને કયા મુદ્દાને ધ્યાનમાં લઈ, તો કે ખેત ધિરાણના મુદ્દાને ધ્યાનમાં લઈ આ વસ્તુની સ્થાપના કરવામાં આવી હતી. તો શું કહે છે? યસ, તો કે 1982 થી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાનગી નાણાં ધીરનાર માત્ર 27% જ રહ્યા હતા. જો હવે શું કહું છું કે જ્યારે પણ બેંક ન હતી બરાબર ત્યારે કેટલા હતા સાહેબ? 71.6%. 71.6% એનું એપ્રોક્સિમેટલી ગણતરી કેટલી કહેવાય સાહેબ? 72% જેવું થયું. ઓકે, યસ સર, 72% જેવું થયું. 72 ના આપણે રિવર્સ કરીએ તો કેટલા થાય સાહેબ? 27%. કેમ યાદ રાખાવી લીધો? જો યાદ નથી આવતું તો હું એમ જ કહીશ કાંઈ વાંધો નહીં, પણ યાદ આવી જાય છે કે સાહેબ 71.6% અમને પરીક્ષામાં તમે 2 થી 3 વાર બોલ્યા હતા વિડીયોમાં, અમને યાદ આવી ગયું છે. તો 71.6% ના ઓપોઝિટ કરી નાખો એટલે કેટલા થશે? તો સાહેબ 71.6% ને એપ્રોક્સિમેટલી રાઉન્ડ અપ કરશો તો 72 થશે. એ 72 ના ઓપોઝિટ સાહેબ 27% જતા. એનો મતલબ કે ઘટી ગયા. 72% માંથી કેટલા થઈ ગયા? માત્ર 27% થઈ ગયા. એનો મતલબ કે બજારની અંદર હવે સરકારે જે નાબાર્ડની સ્થાપના કરીને એના કારણે ખેડૂતોને શું થતું હતું સાહેબ? ઓછા વ્યાજે પણ એને શું મળતું હતું? તો કે યસ, એને ધિરાણ મળતું હતું. પણ તોય પણ પરિસ્થિતિ કેવી હતી ખબર છે કે એ સમયગાળા દરમિયાન વાતાવરણની સિંચાઈની સગવડની પરિસ્થિતિઓના કારણે વિદ્યાર્થી મિત્રો છતાં પણ જે ખેડૂત છે ને એ દેવું ચૂકવવા માટે છે ને એ બહુ પાયમાલ થઈ જતો. બેંકોને લોનના સ્વરૂપમાં ચૂકવવું પડતું, એ ખૂબ જ વધારે હતું. એટલા બધા ભાવ સારા પણ ન હતા ત્યારે ખેતીની અંદર, બધાને ખ્યાલ છે પરિસ્થિતિ. તો આની અંદર આ ચર્ચા કરવામાં આવી છે, જે આપણે મેઇન કીવર્ડ્સ બધા અહીંયા લઈ લીધા છે. અને જનરલી હું મારા દરેક વિદ્યાર્થીઓને ભણાવતી વખતે એ જ ટાર્ગેટ કરું છું અને તમને પણ એ જ કહેવા માંગુ છું કે શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમને જે પણ પ્રશ્ન પૂછાય છે, જે પણ પ્રશ્ન એટલે મતલબ કે તમારી ચોપડીમાંથી 3 કે 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે એ 5 માર્કના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો એક મુદ્દો તો એવો રાખજો કે જેમાં આંકડાકીય માહિતી આવતી હોય. એક નહીં, હું તો એમ જ કહું 3 મુદ્દા રાખાય. દરેક મુદ્દાની અંદર શક્ય હોય ત્યાં સુધી આપણી ચેનલ ઉપર જેટલા આપણે વિડીયો મૂક્યા છે ને એમાં મને ટ્રિક્સ આપી છે. એ ટ્રિક્સની અંદર તમે માત્ર એક મુદ્દો આ સમજાવો છો ને એક મુદ્દાની અંદર ટકાવારી માહિતી આવીને તો પેપર ચેક કરવાના 100% તમે અલગ લાગશો. અલગ એટલે તમે વ્યવસ્થિત લાગશો. જો આની અંદર બધામાં એક એક યાદ રાખો તમે. હું વધારે નથી કહેતો, પણ તમને યાદ રહે છે ને તમે લખો છો તે એની ઇમ્પ્રેશન આખી અલગ પડશે. પણ હું ફરી પાછું કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થી મારા જેવા છે કે કદાચ એડવાન્સ જવાની ટ્રાય કરવાના છે, તો યાદ આવે તો સાચો લખજો, ખોટો લખવાનો આપણને નથી. આ ખાસ ધ્યાન રાખજો કે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, ના યાર સાહેબે કીધું આંકડાકીય માહિતી હોવી જોઈએ. અરે આંકડાકીય માહિતી હોવી જોઈએ, પણ કેવી હોવી જોઈએ? એ સાચી હોવી જોઈએ. હવે યાર લખેલું જ છે 71.6% અને તમે યાર બીજો આંકડાકીય માહિતી લખો તો હવે ચેક કરવાની ખબર ન પડે. એટલા તો નથી ને કે ચેક કરવાની એટલી તો ખબર છે ને કે આંકડાકીય માહિતી એટલી છે. તો ખાસ ધ્યાન રાખજો, પછી ભટકાશે, મુદ્દો ન થાય. એટલે હું શું કહું છું, યાદ આવે ચોક્કસ લખાય. હું તો એમ જ કહીશ લખો જો કે એક મુદ્દાની અંદર જો 3 આંકડાકીય માહિતી આવે છે તો એમાંથી ઓછામાં ઓછી એક યાદ આવે છે સાચી માહિતી, તો લખી દેવાની. બહુ સરસ લાગશે તમારું પેપર. બરાબર, ઓકે. અને હવે મુદ્દો આવે છે કૃષિ પેદાશોની વેચાણની વ્યવસ્થા. હવે મેં તમને શરૂઆતમાં ચર્ચા કરીને એ જ આની અંદર થોડુંક એ લોકો એલોબરેટ કરીને સમજાવવાની કોશિશ કરી છે કે એ સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો શું થતું ખબર છે કે અત્યારે ખેડૂત છે કોઈ પણ વસ્તુનું એમ સમજી લો કે વાવેતર કરવાનું છે. બરાબર, સાંભળજો. તો એ વાવેતર દરમિયાન એને ખબર છે કે આ પરિસ્થિતિ મુજબ મારી છે અત્યારે વર્તમાન સમયની અંદર જે આ વસ્તુની અંદર મેં રોકાણ કર્યું છે, મેં બીજ વાવ્યા છે, મેં જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો છે, એ પ્રમાણે જો મને ભાવ નહીં મળે તો મને મે બી નુકસાન થઈ શકે છે. અને દરેક ખેડૂત પહેલાથી કેમ નક્કી કરી શકે આજે મેં પાક વાવ્યું છે, જે રોકાણ કર્યું છે એનાથી મને 2 ગણા 3 ગણા કે 1 ગણા પૈસા તો મળશે જ ન હતું. પણ એ સમયગાળા દરમિયાન શું થતું હતું ખબર છે કે મહેનત ખેડૂત કરે પણ ખેડૂતને એમ લાગે કે ના યાર પાક નિષ્ફળ જશે, તો તે શરૂઆતના સમયથી જ વધારે પ્રમાણમાં નાણાં મળે અને એનો ઉપયોગ કરી શકે સિંચાઈની અંદર. તે શું કરતું ખબર છે કે અમુક જે મોટા ખેડૂતો છે ને અથવા તો જે દલાલો છે ને એને પહેલાથી ખેતરની અંદર જે પાક વાવેતર થવાનું છે એ વેચી દેતું હતું. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે 6 મહિના રહીને તમારા ખેતરની અંદર કોઈ પણ પાક આવવાનો છે, તમને ખબર જ છે 6 મહિના મને વ્યવસ્થિત કામ કરવું પડશે, પાણી માટે જે છે સિંચાઈની સગવડ જોઈએ છે, જંતુનાશક દવાની બિયારણ જોઈશે જ, જેમાં મને લોન લેવી નથી. તો શું કરતો ખબર છે, એ ધિરાણ લેવાની જગ્યાએ એ ખેડૂતોને કહી દેતો, મોટા મોટા સાહુકારો હોય કે દલાલો હોય ને કહી દેતો કે તમે મારા ખેતરની અંદર આ જે પાક ઉગવાનો છે એમાં હિસ્સો તમારે, કામ કરો અત્યારે લઈ લો અને મને પૈસા આપી દો.
એટલે ખેડૂત શું કરતો ખબર છે, એ ઓછા ભાવે વેચી નાખતો હતો ને એની મોટી અસર એવી થતી હતી કે જે ખરેખર સિઝનની અંદર ભાવ હોય એ અને સિઝન પૂર્ણ થયા બાદ એ પર્ટિક્યુલર સેમ વસ્તુના ભાવ છે ને એમાં બહુ મોટો તફાવત હતો અને બધાને ખ્યાલ છે કે જ્યારે સિઝન હોય કોઈ પણ પાકની અનાજની તમને બધાને ખ્યાલ છે ત્યારે એના ભાવ બહુ ઓછા હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમારા એમ સમજી લો કે જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હશે અથવા જે એવા હશે કે જે લોકો પોતે ક્વોન્ટિટીની અંદર જે અનાજનો જે છે એ સંગ્રહ કરતા હશે ઘરની અંદર આખા યરને ધ્યાનમાં લઈ તે લોકો એડવાન્સમાં લઈ લેશે. તમે નોટિસ કર્યું હશે. શું કામ કે ત્યારે ભાવ જે છે એ ફરક આવે છે. તો બસ એવું જ થતું કે ખેડૂતને જે ભાવ મળવા જોઈએ એ ભાવ કોને મળતા ખબર છે? ખેડૂતને નતા મળતા પણ એ સાહુકારો અથવા કે સંગ્રહખોરોને મળતા. શું કામ કે લોકો શું કરે, પાક પહેલા લઈ લે પછી સંગ્રહખોરી કરી નાખે, જ્યારે ભાવ વધે ત્યારે પાકનું વેચાણ કરે. તો આવી બધી પરિસ્થિતિના કારણે વિદ્યાર્થી મિત્રો ખેડૂતને છે ને ફરી પાછો આ જે વેચાણ વ્યવસ્થા છે ને કૃષિ પેદાશની એનામાં પણ ઘણું બધું સહન કરવું પડતું હતું. એટલે જે ખરેખર ખેડૂત ઉત્પાદન કરતો હતો ને એને એ વધારે પ્રમાણમાં નફો મળતો ન હતો. બરાબર, એની સમજૂતી એનામાં લેવામાં આવી છે. ઝડપથી આપણે લઈ લઈએ છીએ કે નબળા માળખાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સગવડનો અભાવ. સૌથી પહેલા માળખાકીય સગવડમાં શું સાહેબ, વાહન વ્યવહારની સગવડનો અભાવ હતો ગામડાની અંદર. બરાબર, ઓકે. આ ભાવોમાં તફાવત મેં તમને જે કીધું, કયા ભાવમાં તફાવત સાહેબ? ઉત્પાદન તરતના ભાવ અને ઉત્પાદન પછી જે છે મોસમના અંતના જે ભાવ હતા પાકના એ બધા અલગ અલગ હતા. અને એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો જે ભાવોમાં તફાવત હતું એના કારણે મેં તમને કીધું કોને ફાયદો થતો જો એ જ છે કે ખેત ઉત્પાદકતાના ભાવોમાં લાભ જે છે ખેડૂતોની જગ્યાએ કોને મળતા હતા? વેપારીઓ, દલાલો અને સંગ્રહખોરોને મળતા હતા. બરાબર, પછી શું કહે છે કે દેવામાં ડૂબેલો જે ખેડૂત છે એ ઉત્પાદન પહેલા દલાલને જે છે એ વસ્તુ જે છે પાક હતી જે ખેતી એ વેચી નાખતો હતો. શું કામ કે એને ખબર છે કે 4 મહિના રહીને આ મારો પાક જો નિષ્ફળ જશે ને તો મને પૈસા ચૂકવવા તો પડશે જ. બરાબર, તો એને ધ્યાનમાં લઈ શું કરતો હતો કે આવા બધા જે ખેડૂતો જે છે અથવા જે દલાલો છે અથવા જે સંગ્રહખોરો એનો પાક સંગ્રહ કરી શકે એવા છે એ ખેડૂતો પાસેથી પાક લઈ અને આવી રીતે ગોદામોમાં રાખી દેતા અથવા દલાલો જે છે એ જ્યારે ભાવ વધે ત્યારે બજારની અંદર એ લોકો વેચતા હતા. તો આનો ફાયદો જે છે ખેડૂતોને મળતું ન હતું. બરાબર, ઓકે. એટલે શું કહે છે, ભાવ અંગે ખેડૂતો જે છે એ ઓછા જાણકાર હતા. એ લોકોને ખબર જ ન હતી કે અત્યારે હું જે પાક જે છે અત્યારે હું વાવેતર કરું છું એનો એમ સમજો 4 મહિના લઈને ભાવ શું હશે. અત્યારે ચાલો સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે પણ પહેલાના સમયગાળા દરમિયાન આવી કઈ સિસ્ટમ ન હતી. અત્યારે તમને ખ્યાલ છે બધાને એપીએમસી માર્કેટ છે. બરાબર, કે માર્કેટ યાર્ડની અંદર જે ગવર્નમેન્ટ જે છે એના પાસે અન્નના મોટા શું છે, યસ, તો કે સંગ્રહ કરવા માટે કરી અને ગોદામો છે. તો આવી બધી સિસ્ટમ ત્યારે ન હતી. આને જ ધ્યાનમાં લઈ અત્યારે જ હાસ્યમાં ક્વેશ્ચન લખી નાખો, એપીએમસી નું પૂર્ણ સ્વરૂપ શું આવશે? પાછળ આવવાનું જ છે પણ કદાચ ન આપેલું હોય તો એઝ અ નોલેજ તરીકે તમને તૈયાર કરવાનું રહેશે. હું એટલે તમને કહું છું કે તમને હું સાથે સાથે પ્રશ્ન કરાવીશ અને થોડું ઘણું હું એકાદ બે માર્ક્સને લગતું હોમવર્ક આપવાનો છું. શું કામ કે તમને ખ્યાલ હોવી જોઈએ કે કદાચ પરીક્ષામાં પ્રશ્નો આવી જાય ને અત્યારે મેં તમને કીધું કે કરી જજો, કે નાબાર્ડ જે છે એનું પૂર્ણ સ્વરૂપ કરી જજો, કે આરઆરબી નું પૂર્ણ સ્વરૂપ કરી જજો અને પરીક્ષામાં આવી ગયું તો સાહેબ અમને યાદ રહેશે. બરાબર, એટલે અમુક વસ્તુ જે તમને આપું છું એ ખાસ કરી લેજો. હવે તમે કદાચ સ્ક્રીનશોટ પાડવું હોય તો તમે પાડી શકો છો. હું સાઈડમાં આવી જાઉં છું. હું મેઇન કીવર્ડ્સ જ કરાવવાનો છું, જોઈ લો તમે. આનાથી વિસ્તૃતમાં સમજૂતી તમને આપેલી છે પણ તમને એમ લાગે છે છતાંય સાહેબ અમને આ મુદ્દો ખબર નથી પડતી, તમે બિંદાસથી મને પૂછી શકો છો. અત્યારે મારો જે ટાર્ગેટ છે શું છે કે જે તમે ગોખતા હતા, જે અમુક સિસ્ટમમાં જે પ્રથાઓ હતી એ 1 માર્કની અંદર આવી શકે છે કે કઈ કઈ પ્રથાઓ ચાલુ હતી. બરાબર, તો આ બધી વસ્તુ ધ્યાન રાખજો કે એકાદ માર્ક્સની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન બની શકે છે. અને અર્થશાસ્ત્રને તમને બધાને ખ્યાલ છે કે પ્રીવિયસ યરના પેપર ઉપાડશો તો માત્ર સ્વાધ્યાયના પ્રશ્નો હેતુલક્ષી નથી. દરેક પ્રશ્ન તમને યોગ્ય રીતે તૈયાર કરવું પડશે. તમે આનામાં નહીં કરી શકો કોમ્પ્રોમાઇઝ, કારણ કે અર્થશાસ્ત્ર એવો વિષય છે કે જેનામાંથી વિદ્યાર્થી મિત્રો એક લાઈનમાંથી પૂછાતા પ્રશ્નોની સંખ્યા કમ્પેર ટુ સ્વાધ્યાય કરતા થોડીક વધારે લાગશે. એટલે હું શરૂઆતમાં કીધું છું ટેન્શન ન લો. હું એટલું જ કહીશ કે જ્યારે તમે લોંગ ક્વેશ્ચન કરો છો ત્યાં સુધી તમને વ્યવસ્થિત કરવાના રહેશે. હવે જનરલી તમારી જે બોર્ડની પેપર પેટર્ન છે બોર્ડની ધ્યાન રાખજો. હું બોર્ડ શબ્દ અહીં ઉલ્લેખ કરું છું. ઘણા લોકો પછી શાળાકીય કક્ષા માટે કઈ ટાર્ગેટ કરશે કે ફૂલ કોર્સને ધ્યાનમાં લઈ તમને હું અમુક ચેપ્ટરની યાદી આપું છું. એ ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી લીધા ને વિદ્યાર્થી મિત્રો તો ઓછામાં ઓછો તમારે જે ક્રાઇટેરિયા બાંધી રાખ્યો છે ને આટલા માર્ક્સનો એ તમે સક્સેસફુલી કવર કરી શકશો. હું ફરી પાછું કહી દઉં, દરેક બ્લુ પ્રિન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો 15% જે છે પેપર સેટ કરવા વાળાને અવકાશ રહેશે, જેની મેં માહિતી મારી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દીધી હતી કે ઘણા બધા વિદ્યાર્થીઓ બ્લુ પ્રિન્ટ પાછળ બહુ દોડે છે. બ્લુ પ્રિન્ટમાં ફેરફાર થવાની સંભાવના છે 10 થી 15% છે પણ પ્રશ્ન આઈએમપી ચેન્જ નહીં થાય, સેક્શન ચેન્જ થઈ શકે છે. હમણાંથી તમને કહી દઉં છું. અર્થશાસ્ત્રમાં એવરી યર થોડા ઘણા ચેન્જીસ આવે જ છે. તો સૌથી પહેલા તમને કીધું બીજો ચેપ્ટર કરી નાખો, આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ. આપણે ચેનલ ઉપર
મુકાઈ ગયો છે. જે મેન ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એ આપણે મૂકી દીધા છે, બરાબર, ખાસ જોજો. પછી ત્રીજો ચેપ્ટર છે એનો પણ વેઇટેજ 10 ગુણનો છે. મતલબ કે અત્યારે મેં તમને બીજો ચેપ્ટર કીધો એ 13 માર્ક્સનો છે, ત્રીજો ચેપ્ટર કીધો એટલે કે 10 માર્ક્સનો, એનો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ચોથો ચેપ્ટર છે બહુ ઈઝી છે, 8 માર્ક્સનો છે, પણ કરી લેવા. સાંભળજો, યાદી આપો છે ટોટલ કરશો ને તમને એમ લાગશે શું વાત કરો છો સાહેબ, બરાબર. પછી જે ચોથો ચેપ્ટર મેં તમને કીધું એ, પછી પાંચમો ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો એ 13 ગુણનો છે, બરાબર, વિથ ઓપ્શન હું તમને કહું છું, બરાબર, ઓકે. પછી છઠ્ઠો ચેપ્ટર છે ને એ પણ 12 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો, એટલે 1 2 3 4 5 6 ચેપ્ટર માત્ર મેં તમને કીધા એ અત્યારે આવી રીતે કરવાના છે. જે પહેલો ચેપ્ટર છે એનામાંથી એક જે છે એ આલેખ પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, એટલે તો ફિક્સ જ છે. હજી પણ આલેખ વાળો વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, બરાબર, કેમ આલેખ દોરવાનું છે પૂરા માર્ક્સ લેવા માટે, આપણે મુકાઈ ગયો છે. યસ, ચેપ્ટર નંબર જે છે 7 છે ને, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ મારી દ્રષ્ટિએ ચેપ્ટર છે કે જેનામાંથી જો આલેખ નથી આવતો ને વિદ્યાર્થી મિત્રો તો 15 ગુણનો વેઇટેજ ધરાવે છે. અને હજી એક ચેપ્ટર તમને કહું છું, અત્યારે ચેપ્ટર નંબર જે 8 ખાની છે તો બહુ સરસ મજાનું ચેપ્ટર છે, એમાં બહુ લિમિટેડ ક્વેશ્ચન છે અને બહુ આઈએમપી ક્વેશ્ચન તમને ખબર પણ પડી આવે છે, જે અત્યારે આપણે લીધું છે એ પ્રશ્ન, બરાબર. અને પછી 9મો ચેપ્ટર છે આના પછી આંતરરાષ્ટ્રીય વેપાર, બહુ સરસ મજાનો ચેપ્ટર છે, ખરેખર ભણવા જેવો છે. અને જે પણ વિદ્યાર્થી ધોરણ 11 ની અંદર કોમર્સ રાખ્યું હતું, બરાબર, જેનો વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન હતું એ લોકોને આવી ગયો છે, બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, માત્ર અમુક ચેન્જીસ કરી એ લોકો થોડુંક એડવાન્સ કર્યું છે, એડવાન્સમાં ઈઝી છે, એમાં લેણ દેણની તુલાઓ છે આપણે લેશું, બરાબર. તો એ પ્રશ્ન ખાસ કરવાના છે અમુક. અને યસ, ચેપ્ટર નંબર 11 15 માર્ક્સનો છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો શહેરીકરણ અને સ્થળાંતર આ બે પ્રશ્નો એવા છે, પૂરા ચાન્સીસ આવવાના છે અને એનો પણ વેઇટેજ 15 માર્ક્સનો છે. અત્યારે મેં તમને જે કીધા છે એનો હું માત્ર અમુક ચેપ્ટરનું ટોટલ કહું છું કે જ્યાં સુધી મેં ગણતરી કરી ત્યાં સુધી 69 + 12 થાય છે. હજી આમાં મેં ચેપ્ટર નંબર કયો છે, યસ 8 માર્ક્સ વાળો લીધો જ નથી, તો તમારા 81 માર્ક્સ થાય છે અને 81 માર્ક્સની અંદર 8 માર્ક્સ એડ કરો, કેટલા થાય ખબર છે, 89 માર્ક્સ થયા. હજી હેતુલક્ષી પ્રશ્નો તમને કહું છું અમુક ચેપ્ટરના જે આવવાના છે, બરાબર, એ હેતુલક્ષી પ્રશ્નની ગણતરી મેં અહીંયા કરી જ નથી. હું તમને જે વસ્તુ કહેવા માંગુ છું તમે સમજી ગયા હશો કે શું કહેવા માંગે છે સાહેબ, કે તમને પ્લાનિંગ બનાવવું છે તો આવું પ્લાનિંગ કંઈક બનાવો. બાકી એકમ કસોટી વખતે તમે દરેક ચેપ્ટર કરવાના જ છો, એક વખત દરેક ચેપ્ટર કરીને જજો. હું ફરી પાછો કહી દઉં છું, વાણિજ્ય વ્યવસ્થા સંચાલનમાં પણ મારો આ જ શબ્દ હતો કે તમે પ્રશ્ન એકવાર કરી જાઓ, પરીક્ષામાં લેંધી લાગે છે તો તમે ત્યાં બોર્ડની પરીક્ષામાં જનરલ ઓપ્શન સિસ્ટમ જે છે ત્યાં એપ્લિકેબલ છે. ભલે તમે અત્યારે કોઈ પણ જગ્યાએ કરી પરીક્ષા આપતા હશો 100 માર્ક્સની કે પ્રી બોર્ડની એક્ઝામ કે સ્કૂલની અંદર જે ફાઇનલ એક્ઝામ લેવાય છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આપતા હશો, બરાબર. હવે તો ફેબ્રુઆરીમાં બહુ ચાન્સ ઓછા છે કારણ કે તમારી પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે, પણ એમાં કદાચ તમે અટેમ્પ્ટ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, તો એને ધ્યાનમાં લઈ એકવાર કરી લો. હું એમ જ કહીશ કે દરેક પરીક્ષા તમે દરેક જગ્યાએ આપો છો ને એ ઘરે આવીને ચેક કરો, એમાંથી પ્રશ્ન તમને કદાચ નથી આવડ્યું તો તમને એક મોકો મળ્યો છે કે ના હવે હું સુધારી શકું છું, આ પ્રશ્ન મને નથી આવડ્યો, એટલીસ્ટ 2 વખત વાંચી લો, એકવાર જોઈ જાઓ, બીજી વખત વાંચી લો. પરીક્ષામાં કદાચ એ પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો દિવસ આવે ને જનરલ ઓપ્શન સિસ્ટમ કર્યા પછી પણ, તો તમને વાંધો નહીં આવે કારણ કે એક વખત તમે કરેલું છે. પણ હા, એના પર બહુ પ્રેશરાઇઝ ન કરજો કે આ પ્રશ્ન કરવું જ પડશે. એકવાર કરો, 2 વાર કરો, ત્રીજી વખત મસ્ત મજા ન્યૂઝપેપરની જેમ વાંચીને જાઓ. એ એક પ્રશ્ન એવું સેક્શનની અંદર તમે રાખો તો ચાલશે. હું શું કહું છું, એ એક પ્રશ્ન એ સેક્શન વાઇઝ અથવા ચેપ્ટરનો એક પ્રશ્ન રાખશો તો ઓપ્શનમાં નીકળશે. બાકી બધા જ તમે ચેપ્ટરની અંદર એક એક પ્રશ્ન ઓપ્શનમાં કાઢશો, સમજી ગયા ને તમે, ને એ જ બધા ઓપ્શનવાળા પ્રશ્ન બધા પૂછાઈ ગયા તો આવું થઈ શકે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ તો પહેલાથી નક્કી કરી લે કે આ પ્રશ્ન હું અહીંથી જ કરવાનો, એવા 10 થી 12 પ્રશ્નો તૈયાર કરી રાખીને 10 થી 12 પ્રશ્નોમાંથી 8 પ્રશ્ન આવી ગયા, બોલો, તો ત્યારે તકલીફ થશે. અને ફરી પાછું કહી દઉં કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન અને એસપીસીસી તેમજ તમારે કદાચ આર્ટ્સને ધ્યાનમાં લઈ બીજો કોઈ પણ થિયરી સબ્જેક્ટ હોય તો ખાસ બોર્ડની પરીક્ષા દેતી વખતે સૂચના વાંચજો કે મિનિમમ કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. કારણ કે અમે જ્યારે પેપર ચેક કરતા હોય ત્યારે અમે ઘણી બધી વસ્તુની ખામી જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનને કારણે કાં તો અર્થશાસ્ત્રમાં વધારે ક્વેશ્ચન લખી નાખે છે, અર્થશાસ્ત્રની અંદર વધારે ક્વેશ્ચન હોવાના કારણે ક્યારેક વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની 3 ગુણની અંદર એ લોકો એકાદ બે ક્વેશ્ચન ભૂલી જાય છે. એટલે હું આટલો જ કહીશ કે છેલ્લે પરીક્ષા દઈ અને જ્યારે પણ તમારો પેપર પૂર્ણ થાય છે તો પરીક્ષા પૂર્ણ થયા બાદ એકવાર સમગ્ર પેપર વાંચી લો ક્લાસની અંદર કે મેં જે ક્વેશ્ચન માંગ્યા છે એટલા ક્વેશ્ચન મેં લખ્યા છે કે નથી લખ્યા, તેમજ ક્રમ વ્યવસ્થિત આપ્યો છે કે નથી આપ્યો. આ બધી વિગત હું અત્યારે તમને એટલે કહેવા માંગુ છું કે કદાચ અમારો વિદ્યાર્થી વિડીયો જોવા વાળો જે છે એ માત્ર આર્ટ્સ રાખીને વિડીયો જોવે છે તો એના માટે વિડીયો છે. બાકી કોમર્સ રાખીને તમે જે વિડીયો જોશો, મેં તમને દરેક વિડીયોની અંદર જે તમને કીધું હતું વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં બધી સૂચનાઓ આપી જ છે કે તમે આ જ દિવસે પરીક્ષાના 2 કલાક પહેલા કદાચ વિડીયો જોવા આવ્યા છો અને મેં બી મારી સૂચના સાંભળી લીધી, બીજા લોકો ભૂલે છે પણ તમે નહીં ભૂલો. એટલે ખાસ ધ્યાન રાખજો, આપણે દરેક વિડીયોની અંદર અમુક વસ્તુની સમજૂતી હું આપવાનો જ છું. મને ખ્યાલ છે એવા કંઈક વિદ્યાર્થીઓ હશે કે છેલ્લા દિવસે વિડીયો જોવા પણ આવ્યા હોય, કારણ કે બધાની યાદી લખેલી હશે કે છેલ્લા દિવસે મને આટલા પ્રશ્નો વધારે કરવાના છે, મે બી તમે વિડીયો જોવા આવશો તો નુકસાની હું નહીં થવા દઉં. આની અંદર બધી વસ્તુ આવી ગઈ છે,
બરાબર, એટલે જરા ટેન્શન લેતા નહીં. અને કદાચ છેલ્લા દિવસે વિડીયો જોવા આવ્યા છો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો, પ્રશ્ન 2 વાર વાંચજો. પછી એસપીસીસી હોય, વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન હોય, તેમજ અર્થશાસ્ત્ર હોય, તમને બધાને ખ્યાલ છે મારો સૌથી વધારે ભાર પ્રશ્નો ઉપર છે એની પાછળનું કારણ મને ખ્યાલ છે કે મેં એવા ઘણા બધા મારા વિદ્યાર્થી છે, તેમજ તમે પણ મે બી હોઈ શકો છો કે સાહેબ જવાબ બધા યાદ છે પણ પરીક્ષામાં સાહેબ પ્રશ્ન અમને શોધવો પડે છે. હા, આવી વસ્તુ થાય છે, બરાબર. એટલે હું જે કહું છું એમને એમ નથી કહેતો. બાકી આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થી બહુ સારા એવા પર્સન્ટેજ આવ્યા છે, જેની મેં ઓલરેડી જે છે એ લિસ્ટ મૂકી દીધી છે. તમે જોઈ શકો છો એ લોકોએ કેમ મહેનત કરી છે. તેમજ વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનની અંદર મેં તમને કીધું હતું કે આપણી જે બે વિદ્યાર્થીઓ છે કે બુદ્ધપટ્ટી પલક અને યસ વોરા હાર્વી, જેમને વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન અંદર પૂરા 100 માંથી 100 ગુણ આવે છે. એટલે જે વિદ્યાર્થી એમ કહે છે ને કે સાહેબ થિયરી વિષયની 100 ગુણ ના આવે, તો એના માટે કઈને મેં એક્ઝામ્પલ મૂક્યા છે કે તમને એવું ન લાગવું જોઈએ કે સાહેબ આ વસ્તુ અઘરી છે. આ તમારા માટે એક પ્રકારનું મોટિવેશન જ છે. મારો અહીંયા કહેવાનો ભાવાર્થ એટલો જ છે. એવો નથી કે ભાઈ એને જ આવ્યા છે તમે પણ આવી શકે ને ચાલો લઈ આવો નેક્સ્ટ યર. મને પોતાને એમ કહેવું પડે કે ભાઈ થિયરી વિષયની 100 ગુણ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરશો ને તો બધું થશે. મહેનત કર્યા વગર કાંઈ વસ્તુ સરળતાથી મળવાની નથી. એમને તો 100 ગુણ આવી ન જાય. એટલે તમે સમજી શકતા હશો કે આ દરેક આપણા વિદ્યાર્થીઓને મહેનત કરી છે, બરાબર. હા, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો છેલ્લે મહેનત કરીને પણ સારા ગુણ મેળવ્યા છે. તો એ લોકો બધાને સેલ્યુટ છે. એ લોકોને ફરી પાછું કોંગ્રેચ્યુલેશન. તેમજ નેક્સ્ટ કદાચ તમે પણ આ લિસ્ટની અંદર આવો એવી તમને એડવાન્સમાં શું છે શુભકામનાઓ. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો. મળે વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.